ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા આપણે નવા બ્લોગમાં. તો આજનો કાંઈક એવો પ્લાન તો છે નહીં, પણ જો કંઈ થાય તો આગળ બતાવીશું. પણ આજનો કાંઈ એવો ફિક્સ પ્લાન નથી કે ક્યાંને ઉપર બ્લોગ બનાવવું શું હશે અને એવું. તો કન્ટિન્યુ બ્લોગમાં રહી. તો અત્યારે મિત્રો આપણે એવા શીખવાનું છે ને નાખવા તમને બતાવીએ. થોડીક સેવા કરી લીધી. ફાઇનલી મિત્રો અટાણા અહીંયા ફુવારા ચાલુ કરી દીધા છે, તમે જોઈ શકો છો. કારણ કે વા પણેથી ઠેઠથી ને પાતા અહીં સુધી પૂજા છે આપણી વાડીમાં. થોડાક આ બધું પણ મેલી દીધા. મિત્રો અત્યારે આપણે આવી ગયા છે કંટોલા ઉતારવા, જોઈ શકો છો. મસ્ત મજાના કંટોલા થઈ ગયા છે અટાણા વાડીએ. એક નંબર છે. નાના નાના છે પણ કારણ કે આવો ધવા હોય ને એમાં જડે નહીં જડે, પણ આવી રીતે આમ ઉચકાવીને ક્યાંક ગોતવા પડે આમાં. કાંઈ મસ્ત કંટ્રોલ છે. કંટ્રોલ ઉતરતા આપણને એક મસ્ત મજાનું પતંગિયું જોવા મળ્યું, તમે જો. અને અત્યારે આપણે આવી જાય આ બાજુ છેલ્લે, તો આમાં કેટલાક જડે છે તો તમને બતાવીશું. તો નાનું છે. બહુ ઝીણા ઝીણા હોય ને એવા આપણે કંઈ લેવાના હોય નહીં, કારણ કે એ પાછા થોડાક દી પછી પાછા થાય. કારણ કે આ સિઝનના પહેલું કંટોલાનું શાક બનશે આ સાંજે. તો ફાઇનલી મિત્રો એટલા કંટોલા આપણે વીણી લીધા છે અને હવે આ કોથળીમાં ભરી લેવી. તમને જોઈ શકો છો કંટોલા ઘણા મળ્યા છે આમાંથી. મસ્તીના કંટોલા છે, કાંઈ ઘટે નહીં એવો. તકરીબન 500 ગ્રામ હોય કે એટલે હશે 500 ગ્રામ થઈ ગયું. તો 500 ગ્રામ તો હશે કમસે કમ. તો હલો, કાંઈ વાંધો નહીં. કંટોલાનું આ તો આપણે સાંજે સબ્જી બનાવવાની છે ને વ્લોગમાં રહેજો. લેતો હતા ને ગામમાં લેતો હતા ને એલા. અત્યારે આપણે થયું છે કામ ઉપર, બપોરના 2:30 વાગી ગયા છે. તો હવે થયું કામે. હમણાં કેદુના ઘેર હતા, આરામ કરતા હતા. બીજું અમારું ગામ. ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે મોટર કાઢવા. જોઈ શકે છે કે ગાડી કમ્પ્લીટ હોય અને આ પાઇપલાઇન નાખી દીધી નીચે અને મોટર કમ્પ્લીટ નીકળી ગઈ. આપણે અહીંયા પૂરો કરી. આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો છે. લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ ને ફોલો કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બધાને જય માતાજી.